અને મહત્વપૂર્ણ સમાચાર ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ગાબડું પાલનપુર પૂર્વ એમએલએ મહેશ પટેલ કોંગ્રેસનો હાથ છોડશે। મહેશ પટેલ ગાંધીનગરમાં કમલમમાં કેસરિયા કરશે। મહેશ પટેલ પાલનપુરના 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે। 2022ની ચૂંટણીમાં મહેશ પટેલની હાર થઈ હતી અને હવે તે કેસરિયા કરવાના છે। પાલનપુર પૂર્વ એમએલએ મહેશ પટેલ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કરવાના છે। મહેશ પટેલ ગાંધીનગરમાં કમલમમાં કેસરિયા કરશે તેવી મહત્વપૂર્ણ જાણકારી સંવાદદાતા કિશોર ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, જે મહત્વપૂર્ણ સમાચાર મહેશ પટેલને લઈને કેસરિયા કરશે, શું અપડેટ્સ? ચોક્કસથી લુકના આપને જણાવ્યું કે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ જે કોંગ્રેસમાંથી આજે રાજીનામું આપશે અને ભાજપમાં આજે જોડાવાના છે અને કમલમ ખાતે મહેશભાઈ પહોંચશે અને તે બાદ તેઓ ભાજપમાં જોડાવાના છે। વાત કરવામાં આવે મહેશભાઈ તો મહેશભાઈ એ કોંગ્રેસના પાટીદાર નેતા કહેવાય છે અને મહેશભાઈ એ 2 ટર્મ જે વિધાનસભા છે તે પાલનપુર વિધાનસભા પરથી જીતી ચૂક્યા છે। જે સમયે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે પણ 2012 અને 2017 નો જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તે સમયે સતત 2 વાર તેમનો વિજય થયો હતો અને ગત ટર્મની અંદર અનેક ઠાકોર સામે તેમની હાર થઈ હતી અને કેટલાય સમયથી છેલ્લે ચર્ચાઓ ચાલી રહી હતી કે મહેશભાઈ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે અને આજે મહેશભાઈ વિધિવત રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આજે તેઓ ભાજપમાં જોડાવાના છે। લુબના બિલકુલ કિશોર, 2 ટર્મથી કોંગ્રેસમાં તેમણે એક મોટું પદ પણ ધારણ કર્યું છે અને કહી શકાય કે કોંગ્રેસ માટે ખૂબ જ ફાયદાકારક હતા અને હવે ચૂંટણી પહેલા જે પ્રકારથી મહેશ પટેલ કેસરિયા કરશે, શું તેમના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું? અસંતોષ પાછળનું કારણ એક બાદ એક જે ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે? હજુ સુધી તેમને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય તેવું કઈ કારણ બહાર નથી આવ્યું, કારણ કે છેલ્લા 3 ટર્મથી કોંગ્રેસ દ્વારા ટિકિટ તેમને આપી હતી। પહેલા 2 ટર્મની અંદર તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ બન્યા હતા, પરંતુ ગત ટર્મની અંદર તેઓની હાર થઈ હતી અને ગત ટર્મની અંદર અનેક જે કોંગ્રેસના આગેવાનો હતા તેઓ મહેશ પટેલની ટિકિટ કપાવવા માટે લોબિંગ કરી હતી, પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી અને તેમની હાર થઈ હતી। કદાચ જે વખતે હાર થઈ હતી તે સમયે કોંગ્રેસના જે પાલનપુર અને બનાસકાંઠાના આગેવાનો હતા તે મહેશ પટેલની સાથે ન હતા અને કદાચ તેની નારાજગી હોય તે સમયની અને તે સમયની નારાજગીને લઈને તેઓ ભાજપમાં જોડાતા હોય તેવી અત્યારે ચર્ચાઓ ઉલુબના થઈ રહી છે। બિલકુલ કિશોર, ક્યાર સુધીમાં તેઓ કેસરિયા ધારણ કરી શકે છે? આજની જે પ્રકારની વાત કરવામાં આવી છે કે આજે તેઓ કમલમમાં કેસરિયા કરશે, સમય અંગે કોઈ જાણકારી આપની પાસે પ્રાપ્ત છે? હજી સુધી લુબના સમય તો તેમને કહી નથી, પરંતુ તેમને એવું કહ્યું છે કે આજે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ગાંધીનગર પહોંચીશ કમલમમાં અને ભાજપનો ખેસ ધારણ કરીશ અને આવનારી જે લોકસભાની જે ચૂંટણી છે તે લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી કામ કરીશ તેવું તેમનું તો કહેવું છે। લુબના બિલકુલ કિશોર, લોકસભાની ચૂંટણીને હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે ને એવામાં કહી શકાય કે જે કોંગ્રેસના મોટા નેતાઓ છે, મહેશ પટેલ પોતે પણ 2 ટર્મથી કોંગ્રેસના એમએલએ રહી ચૂક્યા છે, એક બાદ એક જે પ્રકારથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેશ વસાવા કમલમ પહોંચ્યા છે। મહેશ વસાવા આજે કેસરિયા કરવાના છે, નિવેદે કમલમ પહોંચી ચૂક્યા છે। મહત્વનું છે કે આજે તે કેસરિયા ધારણ કરવાના છે। કોંગ્રેસનો હાથ છોડીને મહેશ પટેલ જે પ્રકારથી કેસરિયા કરવાના છે અને અત્યારે તે કમલમ પહોંચી ચૂક્યા છે, એટલે કહી શકાય કે થોડીક જ વારમાં તે કેસરિયા કરે તેવી માહિતી સામે આવી રહી છે। મહેશ વસાવા કેસરિયા કરશે, મહત્વપૂર્ણ સમાચાર। કોંગ્રેસનો હાથ છોડીને તેઓ ભાજપનો ખેસ પહેરશે, ભાજપનો ખેસ ધારણ કરશે અને ભાજપ જે પણ જવાબદારી આપશે તે તેઓ નિભાવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો હાલ અત્યારે તેઓ પહોંચી ચૂક્યા છે કમલમમાં, થોડીક વારમાં તે કેસરિયા કરે તેવી પણ સંભાવના છે। મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો, મહેશ વસાવા કેસરિયા કરશે અને તે હાલ ગાંધીનગર કમલમ પહોંચી ચૂક્યા છે। ભાજપનું ખેસ થોડીક જ વારમાં તેઓ ધારણ કરે તેવી પણ સંભાવના છે। ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી તે નિભાવી ચૂક્યા છે કોંગ્રેસમાં અને હવે તે કોંગ્રેસનો હાથ છોડીને લોકસભાની ચૂંટણી પહેલા કેસરિયા કરવા જઈ રહ્યા છે। કોંગ્રેસ માટે મોટો ઝટકો, કોંગ્રેસમાં ગાબડું અને ગાબડા પડવાનો સિલસિલો યથાવત। મહેશ વસાવા પણ હવે કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કરવા માટે કમલમ પહોંચી ચૂક્યા છે। તો વધુ માહિતી માટે સંજય ટાંક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। સંજય, મહેશ વસાવા કમલમ પહોંચી ચૂક્યા છે, આપની પાસે શું અપડેટ્સ છે? બિલકુલ
જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને તે પ્રકારે ક્યાંક ને ક્યાંક ગુજરાતનું રાજકારણ જે છે તે ગરમાઈ રહ્યું છે. ભાજપમાં જાણે ભરતી અભિયાન જે છે તે અત્યારે ચાલી રહ્યું છે. હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે દ્રશ્યો જે છે તે કમલમના છે અને ખાસ કરીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના જે માજી ધારાસભ્ય મહેશ વસાવા કે તેઓ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે અને તેઓ અત્યારે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. તેઓના જે સમર્થકો છે 500થી પણ વધુ સમર્થકો સાથે તેઓ આજે ગુજરાત ભાજપના જે અધ્યક્ષ છે CR પાટીલ તેમના હસ્તે તેઓ કેસરિયા કરશે. આ ઉપરાંત પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાય તે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. અને મહેશ પટેલ કે જેઓ પાલનપુરમાં 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ પણ જે છે ભાજપમાં જોડાય તે પ્રકારના વિગતો અત્યારે સામે આવી રહી છે. અને હાલ અત્યારે આ જે દ્રશ્ય આપ જે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે મહેશ વસાવા અત્યારે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. જે પ્રકારે ભરૂચ બેઠક ઉપર જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે ગઠબંધન કરી અને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે અને ત્યારે ક્યાંક ને ક્યાંક આદિવાસી માટે મોટું માથું ગણાતા જે મહેશ વસાવા કે જે તેમને અત્યારે ભાજપમાં જોડવામાં ક્યાંક ને ક્યાંક ભાજપ સફળ થયું છે અને સાથે સાથે કહી શકાય કે પિતા પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક દરાર પાડવામાં પણ ભાજપ સફળ થયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. મહેશ વસાવા અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં જ જી બિલકુલ આભાર. તમારી પાસેથી વધુ જાણકારી પણ પ્રાપ્ત કરતા રહીશું. તો મહેશ વસાવા હાલ કમલમ પહોંચી ચૂક્યા છે.